શરણાગત પાપ પર્વત ગણયિત્વાન તદીય સદ્ગુણા અણુમાપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 28/4/2024 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી આ સુંદર મજાની દિવ્ય રવિસભા, એના મંચ ઉપર આપણ સૌ કોઈને દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્નેહ સ્વામી ભગતજી, આજે જેમણે સુંદર મજાની આ રવિસભાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત ભાનુભાઈ છોટાભાઈ પંચાલ, એમના દીકરાઓ રૂપેશભાઈ, અર્જુનભાઈ, રાજેન્દ્રભાઈ, એમના આખો પરિવાર તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભાનુભાઈનો 25 તારીખે બર્થડે ગયો. આપણે બધા એમને હેપી બર્થડે ટુ યુ કહીએ, મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. મહારાજ એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે. હવેના જે કાંઈ દિવસો બાકી રહ્યા છે પાછળના, એ બધાએ વધારે સત્સંગમાં જાય એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, આપણે સુંદર મજાની રવિસભાના માધ્યમથી કથા વાર્તાનો લાભ લઈ ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે આદિગુરુદેવ સદગુરુ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીનું સુંદર મજાનું કીર્તન, એના સથવારે આપણે ભગવાનને પામવા માટે આગળ જઈ રહ્યા છીએ. ત્યારે આપણે થોડીવાર 2-4 લીટીનું ગાન કરીએ અને ત્યારબાદ એને સમજવાનો પ્રયત્ન કરીએ. જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ
જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર નંદ દુલારો, જન્મ સુધાર્યો રે હો મારો, કરુણાયતી સે રે હો કીધી, હે કરુણાયતી સે રે હો કીધી, ભવ જળ બુડતા માય ગ્રહી લીધી, હે જી ભવ જળ બુડતા માય ગ્રહી લીધી, મુજ પર અઢળ કરે હો ઢળિયા, હે મુજ પર અઢળ કરે હો ઢળિયા, કરુણા કરી ઘેર બેઠા મળ્યા, હે કરુણા કરી ઘેર બેઠા મળ્યા, મન દ્રઢ કર્યું રે હો મુરારી, હે જી મન દ્રઢ કર્યું રે હો મુરારી, હવે હું થઈ રહી જગથી ન્યારી, હે હવે હું થઈ રહી જગથી ન્યારી, જન્મ સુધાર્યો રે હો મારો, હો જન્મ સુધાર્યો રે હો મારો, સ્વામી શ્રી સુંદર મજાની આ પંક્તિની અંદર આપણને વાત લખી રહ્યા છે, મન દ્રઢ કર્યું રે હો મુરારી, હવે હું થઈ રહી જગતથી ન્યારી. આમ તમે એવું વિચારો કે ભગવાનની અંદર મન દ્રઢ ક્યારે થાય? કોણ કહેશે? ભગવાનની અંદર મન દ્રઢ ક્યારે થાય? પરિવારની અંદર મન દ્રઢ ક્યારે થાય? બેમાંથી જેને જે ખબર હોય ઊંચી આંગળી કરો. કોઈ નહીં કે આટલા બધા બેઠા એમાંથી? હે, બોલો તો ખરા, કે ખબર જ નથી? મન દ્રઢ હંમેશા માણસનું ત્યારે જ થાય જ્યારે એના જીવનની અંદર કાંઈક એવી પરિસ્થિતિ આવે. શું આવે? પરિસ્થિતિ. હું આજ બેઠો બેઠો એક વિચાર કરતો હતો કે માણસ જ્યારે ભગવાનની અંદર પૂર્ણ વિશ્વાસ મૂકી દે છે એ ક્યારે મૂકે છે? ત્યારે કે કોઈ જગ્યાએ કોઈ આરો માણસને ના દેખાય કે હવે અહીં કોઈ દોરડું પકડાય એવું રહ્યું નથી. ત્યારે એવું થાય કે હવે એક આધાર કોનો રહ્યો છે? અને ત્યારે દ્રઢ મન થઈ જાય અને પછી ભગવાનના ભરોસે હવે ઈસ પાર કા ઉસ પાર થઈ જાય. અને જ્યારે ભગવાનનો એવો દ્રઢ ભરોસો જીવનની અંદર થઈ જાય છે ત્યારે જ ભગવાન એની સહાય કરવા માટે આવે છે.
આ દુનિયાની અંદર એવું છે કે પરિવારનો જ્યાં સુધી આશરો છે, એનો જ્યાં સુધી આપણને ભરોસો છે, ત્યાં સુધી ભગવાનને કોઈ ચિંતા જ નથી. ભગવાન એવા છે કે ભગવાન એવા એક જ વ્યક્તિ આ દુનિયામાં એવી છે કે એ એવું માને છે કે મારા ઉપર હાવ બધું જ મૂકી દે ને ત્યારે હું એની રક્ષા કરવા માટે જાઉં. જ્યાં સુધી આપણે આપણા બળ ઉપર જીવતા હોઈએ, આપણા પરિવારના બળ ઉપર જીવતા હોઈએ, આપણા ધનના બળ ઉપર જીવતા હોઈએ, આપણા રૂપના બળ ઉપર જીવતા હોઈએ, આપણા ગુણના બળ ઉપર જીવતા હોઈએ, ત્યાં સુધી ક્યારેય ભગવાન આપણી સાથે આમ ઓતપ્રોત થઈને રહેવા જોઈએ એવા રહેતા નથી. પણ એ બધું જ જ્યારે ગર્વ માણસનો ઉતરી જાય છે ત્યારે ભગવાનને એમ થાય છે કે હવે આને સાચી મારી જરૂર છે. અને જ્યારે સાચી જરૂર છે એવું નક્કી ભગવાનને થઈ જાય પછી ભગવાન એના જીવનમાં કાંઈ બાકી પણ રહેવા દેતા નથી. પણ મન ભગવાનમાં દ્રઢ કરવું, ભગવાનના સત્સંગમાં દ્રઢ કરવું, એટલે જ ભગવાને આપણને બધાને થોડું 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 એવી લોલીપોપ આપી દીધી છે. શું આપી દીધી છે? લોલીપોપ. એ થોડું ધન આપી દીધું, ભગવાને સરસ મજાનું ઘર આપી દીધું, ઘરની અંદર રહેવાનો નાનો અમથો સારો પરિવાર આપી દીધો. એને કારણે તમે આમ જો આ કેટલી મોટી સભા આણી બેઠી છે, પણ આપણે રવિવાર સિવાય આમાંથી 5% કે 10% સિવાય કેટલા આવી શકીએ 7 દિવસમાં? 5 મિનિટ ના નીકળે. કેટલી મિનિટ? એ ભગવાને આપણને શું આપી દીધી છે? ચૂસા જ કર તમારે. હા, આમાં ઘણા રવિ સભામાં આવીને બેહવા નથી, પણ કહે છે આપણે નહીં જઈએ ને જો હાજરી ગેરહાજરી દેખાણી તો ફોન આવશે, કાલ કઈ ગયા, એટલે શરમે ધર્મે જઈને બેહવું. તો બોલો, આવું છે. કારણ આપણને ભગવાને એવું માયાના ચક્કરની અંદર પોરવી દીધા છે. અને હંમેશા જો આપણે ભગવાનના માર્ગે ચાલ્યા છીએ, સત્સંગ કરીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, જેટલું થાય એટલું ભજન કરીએ છીએ, દાન કરીએ છીએ, બધું જ કરીએ છીએ. આપણે નથી કરતા એવું કાંઈ હું નથી કહેતો, કરીએ છીએ. પણ એ કરીએ છીએ ને એ આપણે વધેલા સમયની અંદર કરીએ છીએ. એની જગ્યાએ જો આપણા રૂટિંગના સમયની અંદર એને થોડું ઓતપ્રોત કરી દઈએ ને તો ભગવાન વહેલા નજીક આવી જાય. શું થઈ જાય? ભગવાન વહેલા નજીક આવી જાય. આજે તમને એક સુંદર મજાની કથા સંભળાવી છે. ગોદાવરીના તટ ઉપર ગંગા ખીણ નામનું ગામ, એ ગામની અંદર એક જનાબાઈ કરી અને સ્ત્રી ભક્ત થઈ ગયા. શું નામ છે એમનું? બોલો જોઈ. શું નામ? જનાબાઈ. શું નામ છે? જનાબાઈ. હજુ તો નાનકડી એવી દીકરી છે, 8 વર્ષની થઈ ત્યાં સુધીમાં ભગવાન જ્યારે માણસની પરીક્ષા લે ને અને એને એની પાસે લેવો હોય ને ત્યારે એની કસણી પણ એવી જ હોય છે. 8 વર્ષની દીકરી થઈ ત્યાં તો એની માતાનું અવસાન થઈ ગયું. હવે એક આધાર માત્ર કોનો રહ્યો છે? પિતાનો રહ્યો છે. થોડી મોટી થઈ, યુવાન થઈ, એના પિતાને થયું કે લાવ આપણે બધાય પંઢરપુરના દર્શન કરવા માટે મહારાષ્ટ્રમાં જાય, વિઠ્ઠલનાથ ભગવાનના, તો આપણે એકવાર ભગવાનના શું કરી આવીએ? દર્શન કરી આવીએ. અને પિતા અને સાથે દીકરી જનાબાઈ બંને પોતાના ઘેરથી નીકળી પંઢરપુર ગયા. પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે જ જે પેલી જનાબાઈ હતી એને તો ભગવાનની અંદર હેત થયો. હેત થતાની સાથે 2-3 દિવસ બંને ત્યાં રોકાયા. કારણ કે પહેલાંના જમાનામાં આપણા જેવું નહોતું. સવારે એ અહીંથી નીકળ્યા ગાડી લઈ અને સાંજે પાછા ઘર ભેગા થઈ ગયા. ત્યાર તો પેદલ જવાનું, 2-4-5 દાડે, અઠવાડિયે 15 દાડે યાત્રા સ્થાને પહોંચે. હવે એ 2-4-15 દાડે પહોંચ્યા હોય એ તરત નીકળી જાય અડધો કલાકમાં ત્યાંથી.
એ કહેશે 2 દાડા અહીં રહીએ, પ્રસાદ લઈએ, દર્શન કરીએ, જમીએ, ઉતારામાં રહીને આરામ કરીએ અને પછી શાંતિથી જઈશું. ત્યારે તો ઉતારાની વ્યવસ્થા નહોતી. અત્યારે તમને બધાને બધી ફેસિલિટીઓ છે. સ્વામી ફલાણા ધામની અંદર વ્યવસ્થા થઈ જશે અને સ્વામીની કરી દેવી પડે. હા ભગત થઈ જશે હો, તમે ચિંતા કરતા નહીં. હા ખાવાની વ્યવસ્થા કરાવી દેજો, ઉતારાની વ્યવસ્થા કરાવી દેજો. અત્યારે ઉનાળો છે પાછી કેવી રૂમ જોઈશે? કેવી? એસી રૂમની વ્યવસ્થા કરાવજો. બોલો લો. હા એ સમયમાં એસી બેસી કંઈ હતું જ નહીં. આવી રીતે બંને ત્યાં ગયા, ભગવાનના દર્શન કર્યા, થોડા દિવસ રોકાયા. ભગવાન પરીક્ષા વધારતા જનાબાઈની પરીક્ષા એવી લીધી કે જ્યાં પંઢરપુરમાં 2-3 દાડા પૂરા થયા ત્યાં પિતાનું પણ શું થયું? અવસાન થઈ ગયું. વિચારો તમે, એક યુવાન દીકરી હવે એકલી રહી છે અને ત્યારે એને ખબર પડી કે આ પંઢરપુરની અંદર એક નામદેવ કરીને સંત છે, બહુ મહાન સંત છે. એની પાસે જો હું જાઉં, ભગવાનનું ભજન કરું, એની સેવા કરું તો મારા જીવનને હું સાર્થક બનાવી શકીશ. બાકી નાનપણમાં મારા માતાનું અવસાન થયું, હજુ યુવાન થઈ ત્યાં પિતાનું અવસાન થયું. આવી જ રીતે સમય જશે તો એક દાડો મારું પણ અવસાન જ થવાનું છે. અને હકીકતની અંદર આ દુનિયાની અંદર ગમે એવો શહેનશાહ માણસ હોય પણ એ કોઈથી ના ડરે. એ કોનાથી ડરે? બોલો તો ખરા. શેનાથી ડરે? ભગવાનથી નહીં ડરવા વાળા દુનિયામાં કેટલાય. કોનાથી નથી ડરવા વાળા? ભગવાનથી ડરવા વાળા નથી. એ કોનાથી ડરે? મૃત્યુથી ડરે. કોનાથી ડરે? મૃત્યુથી ડરે. બોલો, મૃત્યુમાં મરી ના જાય એના માટે થઈને તો હિરણ્યકશિપુએ કેટલી તપશ્ચર્યા કરી કે મારું શું ના થવું જોઈએ? મૃત્યુ ના થવું જોઈએ. હજારો વર્ષની સાધના પછી જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા અને ભગવાને કીધું કે માંગ, તા કે બસ હું મરું ને એવું વરદાન આપો. બ્રહ્માજી કે અશક્ય. શું કહી દીધું? એવું વરદાન તો મારી પાસે છે. અરે મારી પાસે નહીં, સ્વયં નારાયણ પાસે જઈશ ને તો આ વરદાન તો એ તને આપશે નહીં. તાકે તો હું કેવી રીતે, તમે મને જીવતો વધારે રહો એના માટે તું લિસ્ટ બનાવી દે. તું જે કહીશ ને એનાથી તું નહીં મરે, પણ મૃત્યુ તો એક દાડો તારું આવવાનું ને આવવાનું. અને બોલો, હિરણ્યકશિપુ લિસ્ટ લઈને બેહી ગયો, નોટને પેન લઈને. રાત્રે ના મરું, દિવસે ના મરું, અંદર ના મરું. બોલો ખરા પાછળ? બહાર ના મળું, અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી ના મરું, માનવથી ના મરું, પશુથી. જેટલું માઇન્ડની અંદર આવ્યું ને આખું મોટું લિસ્ટ બનાવ્યું. બ્રહ્માજી કે હજુ કંઈક બાકી રહી જતું ને તોય લખી નાખતું, એના માટે હું એગ્રી છું. બોલો લો. અને મોટું દઈને લિસ્ટ બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજી કે તથાસ્તુ, જાઓ તમે તમારે હવે લહેર કરો. અને પછી જે માણસને એમ થઈ જાય કે હું હવે મરવાનો, એ પછી કોઈના હાથમાં રહે ભાઈ? અમરપટ્ટો જે લઈને આવ્યો હોય એ તો પછી કેવો, હું જ ભગવાન છું. હિરણ્યકશિપુ કે મારું જ ભજન, મારું જ આરાધન, મારી જ પૂજા, મને જ થાળ ધરાવવાનો, મારી જ આરતી કરવાની. ભગવાન આ રાજ્યની અંદર બીજો કોઈ નહીં. ભગવાન કે દીકરા ત્યારથી થાય ત્યાં સુધી કરી લે, જે દાડો સમય આવશે તે દાડે તારા હાથમાં કશું રહેવાનું નથી. અને જ્યારે પછી પાપના પોટલા ભરાણા અને ઘડા ભરાણા અને ભગવાન જ્યારે પ્રહલાદની રક્ષા કરવા માટે આવ્યા, અને તમે બધા કથા જાણો છો, ન હાથમાં અસ્ત્ર લીધા, ન હાથમાં શસ્ત્ર લીધા, કાંઈ ના લીધું. ભગવાને મોટા મોટા નખ કરીને ફાડી નાખ્યો સીધો. બોલો લો. નહીં રાત્રે નહીં દિવસે. કેવા સમયે ભગવાને પકડ્યો? સંધ્યા સમયે. બોલો લો. ભગવાન પાસે બધા જ રસ્તા હોય છે. હું કીધું, સમય આવે ત્યારે ભગવાન બધા જ રસ્તાનો ઉપયોગ કરી લે છે, પણ સમયની રાહ જોતા હોય છે. શેની? સમયની. હા. અને મૃત્યુને ઘાટ ઉતારી દીધો.
આ દુનિયાની અંદર કોઈ બી માણસ કોઈનાથી ડરતો ના હોય. એ માણસ મૃત્યુથી તો ડરતો હોય ને ડરતો હોય. કોને મૃત્યુનો ભય નથી? તો કે જે ભગવાનનો એકાંતિક ભક્ત છે, કોઈ સારા સમાજના કામ કરે છે, કોઈ ધર્મના સારા કામ કરે છે, કોઈ જીવનની અંદર સમય કાઢીને ભક્તિ કરી લે છે, કોઈ સારી સેવા કરી લે છે, એને મૃત્યુનો ભય નથી હોતો. કારણ કે એને ખબર હોય છે કે આ લોકમાં ભગવાને સુખી રાખ્યો છે અને જ્યારે મારું મૃત્યુ આવશે ને ત્યાર પછી પણ મને ભગવાન સુખી જ રાખવાના છે. માટે આ હાથમાં લાડુ છે અને આ હાથમાં લાડુ છે, એને ડર ના હોય ખાલી. બાકી માણસ માત્ર મૃત્યુથી બીવે છે. જનાબાઈ નાની એવી છે, વિચારે છે કે એક દાડો તો મારું મૃત્યુ છે. આ ભગવાને સારું મનુષ્યનું શરીર આપ્યું છે, આનાથી કંઈક સારા કામ થાય તો હું છેલ્લે કરતી જાઉં. અને નામદેવના શરણે ગઈ અને નામદેવે પછી તો એને વર્તમાન ધરાવીને પોતાની શિષ્ય બનાવી. હવે રોજ નામદેવના આશ્રમની અંદર આવે જનાબાઈ સેવા કરે છે. ધીરે 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 જો માણસને સેવા કરવી કોઈને ગમતી હોતી કે ગમતી હોય છે? હે, થોડી વાર ગમે, અડધો કલાક, પછી એમ કહીએ કે આજે 5-7 કલાક સેવા છે તો હવે કંઈક સ્વામી આડાવડા થાય થોડી વાર ગુલ્લી, પછી સેવા ના ગમે, વધારે ના ગમે. પણ જનાબાઈએ પોતાના મનને ધીરે 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 મરોડી અને ભગવાનના રાજી કરવા માટે, પોતાના ગુરુને રાજી કરવા માટે આખો દિવસ સેવા કરે છે. આશ્રમની અંદર કપડાં ધોવે, આશ્રમને વાળે, પછી લીપે, બધા જમી લે એટલે પાછા એના વાસણ ઉટકે, બધા માટે રસોઈ બનાવે. આખો દિવસ પોતાનો સેવામય જાય છે. પણ આજે હું તમને એક વાત સાથે સાથે કરતો જાઉં કે સેવા તો કરવી, પણ સેવાની સાથે સાથે સ્મરણ કરવું. શું કરવું? સ્મરણ. જે માણસ ખાલી સેવા કરે છે, ગપ્પા મારતો મારતો સેવા કરે, બેઠો બેઠો ક્રિકેટ જોતા જોતા સેવા કરે, હે, અને પછી એમ માને કે હું ભગવાનને પ્રસન્ન કરી લઉં, કે ભગવાન પ્રસન્ન થઈ જાય, એવું ના બની શકે. એક પાત્રની અંદર તમે એમ માનો કે હું આમાં દૂધય પીવું અને સાથે સાથે ઝેરય પીવું, એ બને? એમાં તો મૃત્યુ થાય ને. ગમે એવું અમૃત જેવું દૂધ ભેગું હોય તો એ પછી ઝેર નાખીએ પછી શું થાય? એમાં તો મરીએ જ. એમ સેવા કરીએ છીએ પણ સેવાની સાથે સાથે ભગવાનની સાથે સ્મરણ નથી, તો એ કરેલી સેવા પણ આપણું એક સામાન્ય કામ બની ગયું. શું બની ગયું? સામાન્ય કામ. આ જનાબાઈના જીવનની અંદર સ્થિતિ જુઓ કેવી બંધાશે. હમણાં ધીરે ધીરે મન એવું દ્રઢ કરશે ભગવાનમાં, ભગવાનની સેવામાં, અને એને કારણે આ દુનિયાથી ન્યારી બની જશે જનાબાઈ. કેવી બની જશે? દુનિયાથી કંઈક અલગ બની જશે. રોજ સેવા કરે, શ્રદ્ધાથી સેવા કરે, કરવા ખાતર નહીં, મારું કર્તવ્ય છે કે હું એક ગુરુના આશ્રમમાં રહું છું તો ગુરુની સેવા કરવી એ મારી એક ફરજ બને છે. આવી રીતે સેવા કરે છે. કહેવું નથી પડતું અત્યારે સમય સવારનો થયો તો હાલો હવે હંજવારી કાઢવાની છે તો સાવરણી લઈને જનાબાઈ લાગી જાઓ. બપોરનો સમય થયો, હાલો રોટલા ને શાક બનાવી દો. નહીં, સમય ટુ સમય સેવા. ધીરે 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 સ્મરણ ચાલતું જાય છે અને ધીરે ધીરે અંતકરણ શુદ્ધ થતું જાય. અને હંમેશા હું તો ઘણીવાર કથામાં તમને કીધું છે અને આજે આ પ્રસંગ આવ્યો ત્યારે કહું છું કે તમારું કરેલું સ્મરણ એ જ તમારા અંતકરણને શુદ્ધ બનાવે છે. શું બનાવે છે? શુદ્ધ બનાવે છે. જેમ સાબુથી કપડું સાફ થાય છે, ચોખ્ખું થાય છે, ડાઘા દૂર થાય છે, એવી જ રીતે જીવનની અંદર રહેલા મલિન કર્મોના વિચારો, વાસનાઓ, આ બધું જ ભગવાનનું સ્મરણ કરવાથી ધીરે ધીરે નાશ પામે અને હૃદય ચોખ્ખું થાય. જ્યારે હૃદય ચોખ્ખું થાય ત્યારે ભગવાનને બોલાવવા ના પડે, ભગવાન હૃદયની અંદર ઓટોમેટિક આવીને
પોતે આવી રીતે જનાબાઈના જીવનની અંદર પણ હવે ધીરે ધીરે સ્મરણ વધતું ગયું. એવી રીતે ભગવાન એના જીવનમાં પ્રવેશતા ગયા ને એટલે હવે કંઈક કામ કરતી હોય ને તો ધીરે 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 વૃત્તિ ક્યાં લાગી જાય છે? ભગવાનમાં લાગી જાય. ભગવાનમાં વૃત્તિ લાગી જાય એટલે કામ કરવાનું રહી જાય અને વૃત્તિ ભગવાનમાં લાગી જાય. હવે થોડી વાર થાય ત્યાં જાગે ત્યાં ખબર પડે, ઓહો મારે તો કપડાં ધોવાના હતા અને હું પાછી ક્યાં લાગી ગઈ? ભગવાનમાં લાગી ગઈ. આવી સ્થિતિ આપણી કોઈની થાય એવું છે? આ તો કથા જ સાંભળવાની છે. આપણે શું કરવાની છે? કથા. તમે આ 5મા ધોરણમાં 7મા ધોરણમાં છોકરાઓ ભણતા હોય અને પછી તમે એની આગળ કોલેજની વાત કરવા માંડો કે ઓહો આમાં તમારે કોલેજની અંદર આવો કંઈક ચેપ્ટર આવતું હોય ને એ ભણવા માંડો, એને બધું ક્યાંથી જાય? ક્યાંથી જાય? ઉપરથી જાય. એમ આપણા ઉપલા લેવલની વાત છે, પણ આપણે જો આવું કરવાનો પ્રયત્ન કરીએ તો આવું થઈ પણ શકે છે. હા, નકર માણસને શું લાગે? ગપ્પા મારે છે. આપણને ઇંગ્લિશ આવડતું નથી એટલે એવું નથી કે ઇંગ્લિશ ખોટું છે. આપણને સંસ્કૃત નથી આવડતું એનો મતલબ એવું નથી કે સંસ્કૃત ખોટું છે. સંસ્કૃત તો સાચું જ છે, ઇંગ્લિશ તો સાચું જ છે, પણ આપણને આવડતું નથી એટલે એ આપણને સમજાતું નથી. હા, વાંક આપણો છે, એમાં કોઈ ભાષાનો છે નહીં. એમ આ પ્રસંગો પણ એવા છે. આ જે બધા બનેલા પ્રસંગો એ બધા જ સાચા છે, પણ આપણે એને લાયક હજુ એટલા સ્થિતિને પામ્યા નથી એટલે આપણને એ જેવું જોઈએ એવું સમજાતું નથી. જનાબાઈ આવી રીતે રોજ ભગવાનનું ભજન કરે છે. એવામાં એક દિવસ એકાદશી આવી. શું આવી? એકાદશી. હવે એકાદશીના દાડે નામદેવે કીધું કે આજે બધાએ રાત્રે જાગરણ કરવાનું છે. શું કરવાનું છે? કોણ કોણ જાગરણ કરે વર્ષની અંદર? ઊંચી આંગળી કરો તો. કોઈ જાગરણ કરતા હોય એવા ભાઈઓ તો કોઈ કરતા જ નહીં હોય. નહીં, બહેનો માથે હોય તો નહીં જાગરણ. હા, તો એ જાગરણની અંદર અત્યારનો સમય કેવો થઈ ગયો? ઓહો, હમણાં નવા કેટલા ફિલ્મ આવ્યા છે, ડાઉનલોડ કરી રાખો. 2 દાડાથી તો તૈયારી ચાલતી હોય એની જાગરણની. બોલો. હા, પછી યુટ્યુબ પર તો આવતા ના હોય તો કે કેના પર આવે? તો જેના પર આવતા હોય એના પરથી ડાઉનલોડ કરી લો કે છે. બોલો. હે? હા, અને પછી આખું સાંજથી ચાલુ થાય ત્યારથી મૂવી ચાલુ થાય એટલે એમાં આપણા જેવું રાખ્યું હોય. હનુમાન ચાલીસા આપણે રાખી હતી ને પહેલાં ઠંડી, પછી થોડી પાછી ટેમ્પાવાળી, પછી થોડી ટેમ્પાવાળી, અને 5મીએ પહોંચીએ તો 5 મિનિટના નહીં 3 મિનિટમાં પૂરી થઈ જાય. બોલો. અને ઉત્સાહ જાગે, આપણને જાગે ને કે ઓહો જલ્દી પૂરી થઈ ગઈ. હો હા, એમ પહેલાં થોડું ઠંડુ, પછી થોડું ગરમ, પછી એનાથી થોડું ગરમ, પછી તો ફાઇટિંગ વાળું જ આવે. જ્યાં આંખમાં ઝૂલો આવે તો ધબ લઈને અવાજ આવે ને તો જાગી જાય. ઓ હાલી પાડી, હાલી પાડી કહેશે. બોલો. નામદેવે કીધું આજે એકાદશીનું જાગરણ કરવાનું છે, પણ આવું જાગરણ નહીં, તો પ્રભુનું ભજન સાથેનું જાગરણ કરવાનું છે. બધા જાગરણમાં લાગી ગયા. એ ભગવાનના ધૂન ને કીર્તન ને ભજન ચાલે છે. જનાબાઈ પણ આની અંદર ભજનમાં લાગી ગયા. સમય જતા સમય વહેલી સવાર થઈ. ધીરે 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 જનાબાઈ તો ભાવ સમાધિમાં વયા ગયા. એટલે હુઈ નહોતા ગયા. હું નહોતા કર્યા? સુઈ નહોતા ગયા. શેમાં ગયા હતા? ભાવ સમાધિ, ભગવાનમાં લીન થઈ ગયા. સવારનો સમય થયો, બધા પોતપોતાના કામે લાગી ગયા. જનાબાઈ તો ભગવાનની ધ્યાનની અંદર એ સ્થિર થઈને બેસી ગયા છે. નામદેવ આદિ જે કોઈ આશ્રમમાં રહેતા હતા પોતપોતાના કામ કરીને બધા નીકળી ગયા. આપણે બેઠા હોય તો આપણે નીકળતા હોય ને કોઈ જવાબદારી હોય ને તો આપણે કહીએ એ ઊભો થાવ, ઊભો. હવે આ બધા ઊભા થઈને વયા ગયા, હવે ધંધે લાગ્યા, ઊંઘ્યા કરે છે હવે બેઠો બેઠો. હે, પેલા લોકોએ આવું ના કર્યું, એને એમના બેસવા દીધા. જનાબાઈ જાગ્યા અને જાગીને જ્યાં જોયું ત્યાં તો સવાર પડી ગયેલું. અરે મારે તો સવારમાં કચરા વાળવાના, કપડાં ધોવાના, સવારમાં બધા માટે પૂજા પાઠના ગુરુના સામાન તૈયાર કરવાના, અને આ બધું રહી ગયું અને તમારી સેવા બાકી રહી ગઈ ને હું ક્યાં ધનમાં લાગી ગઈ. ઉતાવળા ગયા. ત્યાં સુધીમાં બધા પરવાની હોની સેવામાં લાગી ગયા હતા. જનાબાઈને થયું
કે હવે હું વહેલી વહેલી કપડાં ધોઈ આવું. શું કરી આવું? ચંદ્રભાગા નદીના કિનારે જનાબાઈ કપડાનો મોટો ટોપલો ભરી આખા આશ્રમનો અને ધોવા માટે આવે છે. અને મનની અંદર ખેદ છે. જો જ્યારે તમને કોઈ પ્રત્યે ભાવ જાગૃત થાય ને ત્યારે એના માટે થોડું બી કામ બાકી રહી જાય ને તો એનો તરત અંદર હૃદયની અંદર શું થાય? ખેદ થાય, દુઃખ થાય કે હું આજે આનું આટલું કામ કરી શક્યો નહીં, હું આનું કામ કરી શકી નહીં. જનાબાઈના હૃદયની અંદર દુઃખ છે કે ઓહો, આજે ગુરુનો સામાન હું પૂજાનો તૈયાર ના કરી શકી, આજે આશ્રમ ના વાળી શકી, આજે બહુ મારાથી લેટ થઈ ગયું. અને જ્યાં નદીના કિનારે પહોંચે ત્યાં તો એક વૃદ્ધા ડોશીમાં આવ્યા અને કીધું કે બેન, તારા કપડાં લાવી હું ધોઈ દઉં. શું કહે છે? તારા કપડાં હું ધોઈ દઉં. જનાબાઈ કે ના ના, આ તો અમારા આશ્રમના બધા કપડાં છે, આ મારે ધોવાની રોજ સેવા છે, હું સેવા કરવા માટે આવી છું એટલે હું આ કપડાં ધોઈશ. અરે તારે દીકરી ઘણા બધા કામ બાકી છે અને હું કપડાં ધોઈશ ને એ ક્યારેય ફરી મેલા થશે. તઈ આ થોડી કઈ ડોહીમાં હતી, તઈ ડોહીમાં રૂપે પોતે સ્વયં વિઠ્ઠલ પધાર્યા હતા. કોણ પધાર્યા હતા? વિઠ્ઠલ પધાર્યા હતા. જનાબાઈ કહે છે કે ના, હું સેવા કરીશ. અને ત્યાં પેલા ડોશીમાએ આંચકીને કપડાં લઈ લીધા. એને કીધું આશ્રમની તારી સેવા હોય પૂરી કરીને આવે, ત્યાં સુધીમાં હું કપડાં ધોઈ સૂકવી દઉં છું. જનાબાઈ દોડતા દોડતા આશ્રમમાં ગયા. અંદર જે કંઈ નાનું મોટું કામ હતું એ કામ પતાવી પાછા આવ્યા. ત્યાં સુધીમાં તાર ડોશીમાએ બધા કપડાં ધોઈ સૂકવી દીધેલા. અને સૂકવી અને બધાને શું વાળવા લાગ્યા હતા? ઘડી વાળીને ભેગા કરવા લાગ્યા. જનાબાઈ કે ઓહો માજી, આટલા કપડાં તો હું કોઈ દાડો ઉતાવળમાં નહીં ધોઈ શકી. અને ધોઈ શકી તો નહીં, આટલા વહેલા સુકાયા પણ નથી. ત્યારે માજીએ કીધું કે તું હૂકવી અને હું હૂકવું એમાં ફેર તો હોય ને ભાઈ. હે, મારો અનુભવ છે આ, હજુ તું નવી છે એટલે તારે અનુભવ થતા વાર લાગે. મારાથી વહેલું વહેલું કામ થઈ જાય. ટોપલો ચડાવ્યો માથે, જનાબાઈ લઈને આશ્રમમાં આવ્યા. જ્યાં આશ્રમમાં આવ્યા અને કપડાં બધા મૂક્યા, ત્યાં નામદેવે પૂછ્યું કે જના, તું તો હમણાં આશ્રમમાં ત્યાં કપડાં ધોઈને કેવી રીતે આવી ગઈ વહેલી વહેલી? અરે એક કોઈ વૃદ્ધા આવી હતી મહારાજ, અને એને બધા કપડાં ધોઈ નાખ્યા, સૂકવી દીધા, વાળીને પછી હું ગઈ ત્યાં તો તૈયાર કરીને રાખ્યા હતા. એ કોણ હતી ડોશી? અરે એ કોક હતી, એ કહેતી હતી ગુરુ મહારાજ કે હું જે કપડાં ધોવું ને એ ફરીને ક્યારે ગંદા થાય. અને ગુરુ મહારાજને લાઈટ થઈ સીધી. કોને થઈ? જનાબાઈને ના થઈ, પણ કોને થઈ? કેમ? એના લેવલ હતા અને આનું લેવલ હજુ નીચું હતું. એટલે એ ના ઓળખી શકી, પણ એના ગુરુએ ઓળખી લીધા કે એ સ્ત્રી નહોતી. જના, આજ આપણા બધાના કપડાં કોણ ધોઈ ગયા? ભગવાન વિઠ્ઠલ ધોઈ ગયા. અને ત્યાં તો જનાબાઈના હૃદયની અંદર આમ આનંદ થઈ ગયો. ઓહો, આજ વિઠ્ઠલના રૂપે મારે ત્યાં એક ડોશી આવીને મારા કપડાં ધોઈ ગઈ, મારું કામ કરી ગઈ. હવે તો ભગવાનની અંદર વિશ્વાસ વધારે દ્રઢ થયો. શું થયો? દ્રઢ વિશ્વાસ થયો. કારણ કે જો આમાં એવું છે કે લોટરી લાગે ને એટલે પછી બીજી લેવાનું મન. અને જો પેલું તમારે શું આવે છે બોલું અત્યારે અહીંયા ઇન્ડિયામાં, પેલું પૈસા નાખો ને પૈસા, શેર બજાર તમારું. હા, બિટકોઈને ચાલે છે અહીંયા ઇન્ડિયામાં ચાલે. હા, એ તો આપણને નથી ખબર, પણ શેર બજાર તો ખબર ને. હા, જૂનું જાણીતું. હા, એમાં થોડા શેર લો અને પછી જો ઉચકાય તો શું થાય? હજુ થોડા, ત્યાં પાછા થોડા, બોલો જ ખરા, લઈ લેવાનું મન થાય ને જ્યાં થોડા લો ત્યાં સીધા તળિયે બેહાડ દે. ક્યાં બેહાડ દે? જેટલો આનંદ હોય ને એટલા જ ક્યાં નાખી દે? શોકમાં નાખી દે. હા, હમણાં એક યુવાન છોકરો આવ્યો, મેં કીધું શું કરે છે? કે બસ બેઠા બેઠા જોબ કરું છું. કે કેવી જોબ કરું છું? બેઠા બેઠા. મેં કીધું અલા બેઠા બેઠા? તો કે હોવે. કે મેં કીધું એવી કેવી જોબ? તો કે હું છે ને રોજ સવારે 11 વાગે બેસી જાઉં અને 3 વાગ્યા સુધી
કોમ્પ્યુટર લઈને મારે જોબ કરવાની કે. શું લઈને કરવાનું? કોમ્પ્યુટર લઈને. મેં કીધું બોલો લો, અત્યારે માણસને નહીં પાવડો પકડવો, નહીં તિકમ પકડવો, નહીં હાલવા જેવું, કશું કરવું નહીં, બેઠા બેઠા એ પૈસા કમાવી લેવા છે. તે પછી મેં કીધું શું કરે છે? તાકે હું શેર બજારનો કરું છું. શેર બજાર 9 વાગે ખુલે? હે? હા, સલે 9 ની આજુબાજુમાં ખુલે ને કંઈક, એટલે 9 વાગે ભાઈ બેસી જાય અને 3 વાગે બંધ થઈ જાય. 3:30 ને? હા, તો 3 વાગે હકેલો કરી લેવો પડે ને. હા, એટલે બરાબર એણે કીધું. મેં કીધું ગપ્પા નહીં મારતો ને મારી આગળ, એટલે હું ટેલી કરી લઉં જોડે જો લો અનુભવી. તો પછી કે મેં કીધું શું કરે ત્યાં? કે બસ સ્વામી આમ ઊંચો પારો જાય ને એટલે તરત લેવા જ માંડવાનું કે. અને પછી મેં કીધું તાકે ક્યારેક ક્યારેક લાખ કમાઓ, ક્યારેક 1.5 કમાઓ, ક્યારેક 2 પહોંચી જાઓ. મેં કીધું સારું કહેવાય. પછી તાકે અઠવાડિયામાં એકાદ દાડો એવો આવે જેટલું કમાયું હોય એટલું પાછું. તો મેં કીધું આમાં કમાયો કહેવાય કે લોસ ગયો કહેવાય? એના કરતાં કંઈક ધંધો કર તો 2-5 રૂપિયા ઘેર આવે તો તારા બાપા કંઈક આશીર્વાદ હાલે. બોલો લો, આવું છે. માણસને લોટરી લાગે ને એટલે તરત ઉત્સાહ જાગે કે હવે આની અંદર કંઈક આગળ વધી. એમ સત્સંગમાં એવું જ છે. અહીં આવો તમે અને કંઈક લાભ થાય તો એમ થાય કે હવે કંઈક હજુ આગળ વધારે વધીએ. જનાબાઈને એક આવો પરચો થયો ને, જનાબાઈને ભગવાનમાં દ્રઢ વિશ્વાસ થઈ ગયો. અને માણસને એવું જ છે. હા, હમણાં જો 2 દિવસથી એક હરિભગતના ફોન આવે, સ્વામી આજે ફિંગરપ્રિન્ટ છે, સ્વામી આજે નીકળીએ છીએ. મેં કીધું અઠવાડિયા નહીં, મહિને જે માણસ યાદ ના કરે એ માણસ 3 દાડાથી રેગ્યુલર ફોન કરે છે. બોલો લો, કેટલા દાડાથી? 3 દાડાથી. આજે તો પાછો એકવાર મિસ કોલ થઈ ગયો, ફરીને આવ્યો. હું વાત ચાલતી હતી તે. મેં કીધું બોલો શું કહેતા હતા? કે બસ સ્વામીજી આજે ફિંગરપ્રિન્ટ છે, કાલે હવે વિઝા કોલ. બોલો લો, હવે જો કાલ વિઝા મળી ગયા હા હે તો સ્વામીજી ઉપર કેટલો વિશ્વાસ વધી જાય, ભગવાન પર પણ કેટલો વિશ્વાસ વધી જાય, અને કંઈક સેવા કરવાનું મન પણ થઈ જાય. અને જો કાલે પાસપોર્ટ જય સ્વામિનારાયણ કરીને પાછો હાલી દે તો શું થાય કહો જોઈ? એ કહે છે હાડું ભગવાને કંઈ કરતા નથી, આ સંતોએ કાંઈ ખાઈને ખાલી આપણી પ્રાર્થનાઓ કરશું કરશું કરે છે, બીજું કાંઈ થતું નહીં. બોલો લો, માણસને વિશ્વાસ ક્યારે? એટલે મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે મહારાજ બધાનો વિશ્વાસ દ્રઢ રહે એવું તમારે રાખવું. હે, કોઈનો વિશ્વાસ તૂટે એવું આ કળિયુગમાં કરવો નહીં. જનાબાઈને હવે ભક્તિ ધીરે ધીરે દ્રઢ થતી ગઈ. ધીરે ધીરે ભગવાન વિઠ્ઠલની અંદર પ્રેમ. હવે તો આશ્રમની સેવા કરે એમ જ મંદિરની સેવા કરે. રોજ સવાર થાય મંદિરમાં પણ કચરા પોતા કરે, ભગવાનનું આરાધન કરે, ભજન કરે, કોઈક સેવા શું કહેવાય દર્શનાર્થી આવ્યા હોય તો એની નાની મોટી સેવા હોય એ કરે. પણ જ્યારે ભગવાનનો માર્ગ એવો છે, આજે આ કથાના માધ્યમથી આપણે એ પણ શીખીએ કે ભગવાનનો માર્ગ એક એવો છે કે જ્યારે તમે એ માર્ગની અંદર આગળ વધો ને એટલે એની અંદર પરીક્ષા ભગવાન સ્વયં લેવા માટે તૈયાર થાય. શું કરવા માટે તૈયાર થાય? ભગવાન સ્વયં શું લેવા માટે તૈયાર થાય? પરીક્ષા લેવા માટે તૈયાર થાય. આજે તમને હું એક વાત કરું. જનાબાઈની વાત તો આપણે કરી જ રહ્યા છીએ, પણ સાથે સાથે આજે તમને બીજી એક વાત કરું. હરિદાસ નામ કરીને કે કોઈક સંત હતા અને જગન્નાથપુરીની અંદર રહેતા હતા. ક્યાં રહેતા હતા? જગન્નાથપુરીમાં. બહુ સ્થિતિવાળા સંત હતા, કુટિયાની અંદર રહેતા હતા. એને નક્કી કર્યું કે હવે નથી અન્ન લેવું, નથી જળ લેવું, બસ આશ્રમની અંદર કુટિયાની અંદર બેસીને કેવળ ને કેવળ હવે શું કરવું છે? ભજન કરવું છે. એની સ્થિતિ પણ એવી, આખું જગન્નાથપુરી જાણે, બધાને ખબર કે હરિદાસ સંત બહુ મહાન સ્થિતિવાળા સંત છે. અને એક દિવસ ભગવાન જગન્નાથજીને એમ થયું કે ઓ મારો સંત મારું આરાધન કરે છે, મારું ભજન કરે છે, ચાલ મારે આજ મારો થાળ સ્વયં એને જમાડવા માટે જવું છે. કોને જમાડવા?
હરિદાસને જમાડવા. ભગવાન સ્વયં મનુષ્યનું રૂપ ધારણ કરી અને કુટિયાની અંદર હરિદાસ તો પોતાનો જે દરવાજો હતો ને, આપણે કેમ આ દરવાજો ખુલ્લો છે, અહીંથી કોઈક આવે તો આપણી નજર જાય, કોઈક જાય તો આપણી નજર જાય. એટલે હરિદાસે કીધું કે આપણે છે ને એવું ભજન કરવું છે કે દરવાજાની આમ બેસવું છે, કોઈ આવે તોય ખબર ના પડે, કોઈ જાય તોય ખબર ના પડે, બસ વૃત્તિ ભગવાનમાં જ રહે. આવી સ્થિતિ સાથેનું ભજન કરે. એવામાં મનુષ્યના રૂપમાં ભગવાન સ્વયં આવી અને થાળ મૂકી ગયા એની કુટિયામાં. અને તોય હરિદાસે એની સામું ના જોયું, એમ કીધું કે મારે ભજનનો ક્રમ નિયમ પૂર્ણ થશે એટલે હું ભોજન કરી લઈશ, તમે ત્યાં મૂકીને જતા રહો. અને ભગવાન જતા રહ્યા. ભગવાન તો જતા રહ્યા. આ સંતનું ભજન પૂરું થયું. કુટિયામાં બહાર જ્યાં આમ ફરે ત્યાં તો થાળ સુંદર મજાનો 56 ભોગનો તૈયાર કરીને મૂકેલો. 56 ભોગનો થાળ આખે આખો ભગવાનને યાદ કરી અને આ સંત જમી ગયા. જમી ગયા એટલું જ નહીં, ત્યાં નદીના કિનારે, દરિયાના સમુદ્રના કિનારે જઈ થાળને ધોઈ અને કુટિયાની બહાર ઊંધો વાળીને મૂકી દીધો કે જે લઈને આવ્યું હશે એ પાછું લઈ જશે. અને તમે નહીં માનો, જગન્નાથ મંદિરની અંદર પૂજારીઓ ગોતવા નીકળ્યા કે થાળ ચોરાયો, થાળ ચોરાયો. તપાસ કરતા ખબર પડી કે હરિદાસ કુટિયાની અંદર ભજન કરે છે અને એની બાજુમાં બહાર એ થાળ પડેલો છે. માણસો આયા, પૂજારીઓ આયા, બધા ભેગા થઈ હરિદાસને લઈ ગયા અને ભયો માર્યા. એવા એ સંતને માર્યા કે મારીને અડધા કરી નાખ્યા. બોલો લો. એટલે ભગવાનને તો 56 ભોગય ખવડાવતા આવડે અને પાછો સમય આવે ને એટલે બે તૈયારી રાખવાની. ભગવાનના માર્ગની અંદર જેટલું સ્વાગત છે એટલું અપમાન પણ ક્યારેક છે, અને જ્યારે જેટલું અપમાન છે તો પાછું ક્યારેક એવું સ્વાગત પણ છે. અહીંયા એવો જ પ્રસંગ બન્યો. જનાબાઈ રોજ ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરમાં સેવા કરે, પણ એક દિવસ એવું થઈ ગયું કે કોઈ ચોરે વિઠ્ઠલનાથ ભગવાનનો હીરાનો હાર ચોરી ગયો. ભગવાનનો ના મૂકે તો આપણું કોણ મૂકે આ કળિયુગમાં? વિચારો જોઈએ તમે. હે? અને બધાને એકના ઉપર જ શંકા થઈ. કોના ઉપર? બોલો જ ખરા. જનાબાઈ ઉપર, કે આ રોજ સેવા કરવા માટે આવે છે ને એટલે ચોરી આ જ ગઈ હશે, આના સિવાય બીજા કોઈ લીધું હોય નહીં. વાત ફરતી 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 છેક રાજા સુધી પહોંચી. ત્યાં તો રાજાશાહી હતી ને. રાજાને કહેવામાં આવ્યું કે આ જનાબાઈએ છે ને ભગવાનનો હાર ચોર્યો છે, માટે એને યોગ્ય સજા થવી જોઈએ. જો યોગ્ય સજા નહીં થાય તો તમે રાજા પક્ષપાત કરો છો એવું કહેવામાં આવશે. અને રાજાએ વિચાર્યું કે ચોરી કરે એનો શું દંડ? તો કે એને મૃત્યુનો દંડ. શેનો દંડ? મૃત્યુનો. એ સમયમાં તો એવું જ હતું ને, કાં હાથ કાપી નાખે ને કાં સીધો ગળા ફાંસો આપી દે, લટકાવી દે, આ જ સજાઓ બધી હતી. પગ કાપી નાખે. એટલે પછી ઘોષણા થઈ કે જનાબાઈએ ભગવાનનો હાર ચોર્યો છે એટલા માટે એને હવે શું થશે? ફાંસીની સજા થશે. યોગ્ય સમય નક્કી થયો અને એ નક્કી થયેલા સમયે જનાબાઈને કહેવામાં આવ્યું કે તમારે માચીના ફાંસડે આવી જવાનું છે અને ત્યાં તમને મૃત્યુ દંડ દેવામાં આવશે. જનાબાઈના હૃદયની અંદરથી શું નીકળે છે? વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એક ધારું તેલ ધારા વૃત્તિથી શું ચાલી રહ્યું છે? ભજન ચાલી રહ્યું છે. ભજન એટલા માટે નથી કરતા કે ભગવાન મને આમાંથી બચાવી લેજો. ભજન એટલા માટે કરે છે કે હવે મારી સાધના પાકી ગઈ છે, માટે હવે થોડા સમયમાં પ્રભુ હું તારી પાસે આવી જઈશ. એટલે પાસે આવતા સુધીમાં જેટલું થાય એટલું હજુ સ્મરણ આ મનુષ્યના શરીરની અંદર કરી લો. એટલા માટે વિઠ્ઠલનું ભજન કરે છે. અને જેમ જેમ માચડાની નજીક જાય ને એમ શાસ્ત્ર એમ કહે છે કે તે દિવસનો ઇતિહાસ એવો રચાયો કે જેમ મીણબત્તી જલતી હોય, આખી મીણબત્તી હોય, અને જેમ જેમ જલતી જાય અને ઓગળતી જાય અને એનું અસ્તિત્વ મિટાવતું જાય, એમ જેમ જેમ માચડાની નજીક જનાબાઈ જતી જાય એમ એમ માચડો નીચે
થતો જાય. જ્યાં માચડે પહોંચ્યા ત્યાં તો ગળા ફાંસો સીધો નીચે પડેલો. બોલો લો. અને રાજાએ આ જોયું. જોતાની સાથે જનાબાઈના પગમાં પડી ગયા. રાજાએ કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, તમે મારા ઉપર રાજી રહેજો, મને ક્ષમા કરજો. બોલો, ભગવાન આવી રીતે એની રક્ષા કરવા માટે આવ્યા. પણ કહેવાનો મતલબ કે જ્યારે જીવનની અંદર ભગવાનનો આશરો દ્રઢ થાય, ભગવાનના સત્સંગનો દ્રઢ આશરો થાય, ભગવાનના મોટા પુરુષનો દ્રઢ આશરો થાય, ત્યારે જીવનની અંદર આવા ભગવાન એના કામ કરવા માટે આવે. કામ કરવા આવે એટલું જ નહીં, ત્યારે જ ભગવાન એની પરીક્ષા લે અને પરીક્ષામાંથી એને પાસ પણ કરી દે. બોલો લો. હા, એક છેલ્લો જનાબાઈનો પ્રસંગ તમને સંભળાવું. કેવી સ્થિતિને પામતા ગયા, કેવી સ્થિતિને. હા, અને જ્યારે એવી સ્થિતિ પામી હોય ને ત્યારે જ આ જે પ્રસંગ છે ને એ સાર્થક થાય. ત્યાં સુધી આવો પ્રસંગ બને નહીં. જનાબાઈએ એક રટન અજપ્યા જાપ જપે જટ, તેથી અતિ સુખ વરતાય, મન દ્રઢ કરી મૂર્તિ માય. જેમ જેમ આવી પરીક્ષાઓથી પાસ થતા ગયા એમ એમ ભગવાનનો વિશ્વાસ દ્રઢ થતો ગયો. જ્યારે દ્રઢ વિશ્વાસ થતો ગયો ત્યારે ભગવાનની મૂર્તિ હવે યાદ નથી કરવી પડતી, સહેજે સહેજે યાદ રહેતા થઈ ગયા. પણ એક સુખ આવે પછી શું આવે? આટલું જીવનની અંદર જે માણસ શીખી જાય ને કે સુખ આવે તો સુખને પણ પચાવી લેવું, અને જ્યારે દુઃખ આવે ત્યારે દુઃખને પણ પચાવી લેવું, એ માણસ ક્યારેય દુનિયામાંથી હારે નહીં. જ્યારે માણસને સુખ આવે ત્યારે છલકાઈ જાય અને દુઃખ આવે ત્યારે દુઃખી દુઃખી થઈ જાય, એ માણસ ક્યારેય જીવનની અંદર સક્સેસ ન જાય. હા, હમણાં જ એક કોઈ હરિભગત આવ્યા હતા, એણે મને વાત કરી હતી. મને વાત ત્યારે પ્રસંગ યાદ નથી આવતો, પણ એક બીજો પ્રસંગ છે કે એક ભગવાનનો ભક્ત હતો. કોણ હતો? ભગવાનનો ભક્ત. આ મેં વાંચેલી વાત તમને કહું છું, હકીકત થઈ કે નહીં થઈ મને ખબર નથી, પણ 99% તો થઈ જ હશે, તો જ લખાણી હશે. એ ભગવાનનો ભક્ત કોઈ જગ્યાએ, અત્યારનો હમણાંનો જ પ્રસંગ છે, જૂનો નથી. તો એ કોઈ જગ્યાએથી પ્લેનની અંદર જવા માટે નીકળ્યા, એટલે એ પ્લેનના એરપોર્ટે પહોંચવા માટે જતા હતા, એવામાં ટ્રાફિકમાં હલવાઈ ગયા વચ્ચે. ક્યાં? ટ્રાફિકમાં. હવે થયું એવું કે ટ્રાફિકની અંદર એવા હલવાયા કે પ્લેનનો સમય જે હતો એ નીકળી ગયો, અને આ ભાઈ શું થઈ ગયા? લેટ થઈ ગયા. હવે આપણે જ એ જગ્યાએ હોય તો આપણે શું ગુસ્સે થઈએ? હાડું, આ પ્લેનમાં મારે જવાનું હતું, ટિકિટ મારી કેન્સલ થઈ, હવે આ લોકો પાછા કંપનીવાળા બીજે ફ્લાઇટની અંદર સેટ કરી આપે તો સારું, નકર આ બધા પૈસા માથે પડશે. હાડું, ભગવાને મારી કાંઈ રક્ષા કરી નહીં. સમયે જ ભગવાન હારે રહ્યા નહીં. પ્લેન પેલું ઉપડી ગયું, અને તમે નહીં માનો કે હજુ 2 કલાક થાય ત્યાં ન્યૂઝપેપરની અંદર, એટલે કે પેલામાં સમાચારની અંદર ચાલુ થઈ ગયું કે આ નંબરનું ફ્લાઇટ હમણાં ઉપર ક્રેશ થયું છે, અને અંદર રહેલા એક વ્યક્તિ પણ જીવતો રહ્યો. હવે જે ઓલો ગાળો દેતો હતો અને જે ભગવાનને હમણાં ધોખા કરતો હતો ને, એ જ હવે હું હાથ કરીને કરવામાં લાગ્યો, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. જો હમણાં હું વહેલો આવી ગયો હોત ને લગેજ મૂકીને બેસી ગયો હોત તો મારે આમાં ભડથા બની ગયા હોત. પણ માણસને દુઃખ આવે ને ત્યારે આ વિચાર રહેતો નથી ને, એટલા માટે જ હંમેશા માનવ દુઃખી થાય છે. ભગવાનનો ભક્ત એટલા માટે સુખી રહે છે કે એને ખબર છે કે પ્રભુ મારી કંઈક કસણી કરશે ને એની પાછળ પાછું કંઈક સારું જ પરિણામ મને આપવાના છે. એવું જ જનાબાઈના જીવનની અંદર ઉતાર ચડાવ સાથેનું જીવન ચાલી રહ્યું છે.
હતી તેની પાડોશણ એક. કોણ હતી? પાડોશી નહોતો. કોણ હતું? હા, પાડોશી હોય ને તો પરી જોવા માટે જાય. તમને ખબર ને? હે, પેલો છોકરો એક દાડો એના મમ્મીને કહે કે મમ્મી પરી જોઈ તે? તો છોકરો કે ના બેટા, પરી નહીં જોઈ. કેમ? કે મારા પપ્પા રોજ ધાબા ઉપર જાય છે અને બાજુવાળા બેનને કહે છે કે તું પરી જેવી લાગે છે. હા, બોલો લો. હા, એટલે પાડોશણ, પાડોશી નહોતો. કોણ હતું? પાડોશણ. એટલે પછી નીચે આ છોકરાએ કીધું ને એટલે કીધું બેટા એ પરી ઉડી જાય. શું થાય? પરી ઉડી જાય. એટલે કે ક્યારે ઉડી જાય? ત્યાં કે બસ 2 દાડામાં બેટા ઉડી જશે. કેટલા દાડામાં? 2 દાડામાં. અને પછી તો એ ખબર ને તમને, એ અંદરો અંદર મળી લીધું હોય એટલે પછી તો બિસ્તરા પોટલા લઈને એકમાંથી 2માંથી એકને હેડતું થવાનું થાય ને થાય જ. હા, એટલે 2 બહેનો બાજુમાં રહેતી હતી. આ આશ્રમની બાજુમાં કોઈક બીજી બેન રહેતી હતી અને એણે આ જોયું એટલે તરત જ એના હૃદયની અંદર તેલ રેડાયું. અને હંમેશા જીવનની અંદર એ પણ વસ્તુ યાદ રાખવાની, તમે આ લોકમાં સુખી થાવ. કોઈ બી માણસ વધારે આગળ ગયો ક્યાંથી લાવ્યો હશે? કોકને ઊંધો પાડ્યો લાગે. બોલો લો. વિચારધારા જેટલી ડેન્જર સુખી માણસ ક્યારેય થઈ ના શકે. એટલે એમ જ આ ઈર્ષ્યાવાળી એવી બાઈ હતી. એણે જોયું કે આખો દાડો જના ભજન ને ભજન જ કરતી હોય. જ્યારે જુઓ ત્યારે મોઢામાં શું હોય? વિઠ્ઠલ, વિઠ્ઠલ ને વિઠ્ઠલ. આને કઈ બીજું કઈ આવડતું જ નથી. એક દિવસ બૂમો પાડવા લાગી. આજુબાજુમાં જ બધા માણસો ભેગા થઈ ગયા. અરે આને કોઈક સમજાવો. શું સમજાવીએ? બસ આખો દાડો ભગવાનનું ભજન ને ભજન જ કર્યા કરે, બીજું કાંઈ કામ નથી આને. એમાં કોઈક સજ્જન માણસ હતો, તેણે કીધું ભજન કરે તો સારું કહેવાય, તો તમારે ઘેર લઈ જાઓ કે. હા, અને આખા બોલી જે બહેનો હોય એને પહોંચવું તો સમજી ગયા તમે બધા. અઘરું તરત. હે, હા, તમારે ઘેર લઈ જાઓ. પેલો સજ્જન માણસ તો એ કઈ એવું કે હું ઘેર લઈ જાઉં, એ બચારો મૌન થઈ ગયો. સામે થોડી વાર થઈ તો બધાએ કીધું કે આની આગળ કોઈ કંઈક બોલશું તો ફાવવાના છીએ. હેલો, હેડતા થઈએ ભાઈ, હહોન ઘેર હેડતા થઈએ. બધા હહોન ઘેર વયા ગયા. પણ આને ઈર્ષા રહી ગઈ કે આને કોઈએ કશું કીધું નહીં, આનો ગુણ લઈને ગયા. આને ગમે એમ કરીને શું કરવી? હવે બદનામ કરવી. બદનામ કરવા માટે શું કર્યું? તો રોજ જનાબાઈ છાણા થાપે. જૂના જમાનાના છાણા થાપતા હતા ને, ખબર ને તમને? તો છાણા થાપે. છાણા થાપીને સૂકવે. 2 દાડા થાય એટલે પછી આશ્રમમાં રસોઈ બનાવવા માટે વાપરે. મંદિરની અંદર કોઈક અતિથિ આવ્યા હોય, મહેમાન આવ્યા હોય તો એને આપે રસોઈ બનાવવા માટે. આવી રીતે સેવા કરે. અને રોજે રોજના છાણાઓ એવી રીતે સુકાતા જાય ને રોજે રોજ વપરાતા જાય. એક દિવસ એવું થયું કે છાણા લેવા માટે ગઈ તો છાણા મળે જ નહીં. હવે રસોઈ આવીને બનાવવાની, તે રસોઈ બનાવી કેવી રીતે? આશ્રમની અંદર રસોઈ બને નહીં એટલે સીધી જનાબાઈ રાજા પાસે પહોંચી ગઈ. કારણ કે હવે રાજા ચાલતા તો ડાયરેક્ટ સારા કોન્ટેક્ટ થઈ ગયા હતા ને. ખબર હતી કે પેલું માચડો નીચે આવી ગયો હતો. મહારાજા ન્યાય કરો. મહારાજા કે શું પણ ન્યાય? મારા છાણા કોક ચોરી ગયું છે. શું ચોરી ગયું છે? આપણે હીરા ચોરી ગયા હોય એમ જનાભાઈએ જઈને શું કીધું? મારા છાણા ચોરી ગયું છે. આખા નગરના છાણા ભેગા કરો અને એમાં મારા છાણા મને પાછા અપાવો. રાજા કે હમણાં જ એલાન કરાવીએ. અને એલાન કરાયું કે આખા જ નગરની અંદર, પંઢરપુરની અંદર જેના ઘેર છાણા હોય બધા જ પોતપોતાના તગારાઓમાં, કોથળાઓમાં લઈ અને નગરમાં હાજર થાય. જેને ત્યાં છાણું રહી ગયું એને સીધી એની દંડ મળશે, ફાંસીનો દંડ મળશે. શેનો મળશે? જેના ઘેર જેટલો છોણા હતા ને બધા લઈ લઈને ક્યાં સીધા રાજાના નગરમાં આવ્યા. રાજાના મેદાનની અંદર જ્યાં જુઓ ને આ બધા કોથળા લઈ લઈને માલિકો ઊભા રહી ગયેલા. મહારાજા આવ્યા. મહારાજા કે જનાબાઈ, આમાં તારા છાણા ક્યાં હશે? હવે ગોત. મહારાજા, હું નહીં, તમે ગોતો. કોણ ગોતો? મહારાજા કે પણ મને કેમ ખબર પડે આ તારા છાણા?
અને ત્યારે જનાબાએ જે જવાબ આપ્યો ને, આ ભજનની તાકાત જુઓ તમે. હવે જનાબાઈ કે મારા છાણાને તમે કાને અડાડશો ને તો એ છાણામાંથી વિઠ્ઠલ 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 આવો અવાજ નીકળશે. કેવો અવાજ? ગાળોનો નહીં નીકળે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કા નહીં નીકળે, હા, ડાયલોગ ના નહીં નીકળે. શેનો અવાજ નીકળશે? ક્યાં રખાવશો છાણાને? કાને રાખશો ને, મારા છાણામાંથી વિઠ્ઠલ 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 અવાજ નીકળશે. મહારાજા કે હવે તો મારે જાતે જ જવું પડે. જે એક જગ્યાએ જાય, છાણું લે, કાન પાસે લઈ જાય, સંભળાય નહીં, મૂકે, બીજા પાસે જાય, ત્રીજા પાસે જાય, પાંચમા પાસે, 10મા પાસે, 15મા પાસે પહોંચ્યા અને છાણું લીધું ને કાને અડાડ્યું અને અંદરથી મંત્ર નીકળ્યો વિઠ્ઠલ. અને ત્યાં જનાબાઈને કીધું, જનાબાઈ તારા છાણા મળી ગયા. અને જ્યાં ઉપર જોયું ને ત્યાં કોણ બેન હતા? જે પેલા આવ્યા હતા ને હેરાન કરવા માટે, હે, એ જ બેને છાણા ચોરી લીધા હતા. અને રાજાએ કીધું આને સજા આપવામાં આવે. અને ત્યારે એ ભગવાનની ભક્ત કેવી હશે, આપણા જેવું તરત રાજી ના થઈ ગઈ કે હા એને આપો જ, હા, ફરીને બીજા કોઈનું કશું અડવી જોઈએ જ નહીં. નહીં નહીં નહીં, મહારાજા એ પણ એક ભગવાનની ભક્ત છે, એ પણ કંઈક સારા કામ કરી હશે, એને કારણે મારા યોગની અંદર આવી ગયો છે. મારા છાણા લઈ ગઈ, એક દિવસ એના ઘેર રાખ્યા હશે ને તો એના મંત્રને ધ્વનિ નીકળી અને એના ઘરની અંદર પવિત્રતા આવી હશે. મહારાજ એને મરાઈ નહીં રહેવા દો, ક્ષમા આપો, એને ક્ષમા આપો. બોલો લો, જગથી ન્યારી આવી રીતે ભગવાનની રીત છે, જગતથી ન્યારી કે આ દુનિયાની અંદર ક્યાંય ભગવાનના ભક્તને કોઈ બી માણસ, હા, સત્ય હંમેશા થોડું લેટ થાય એવું નહીં, તરત ને તરત એનું રિઝલ્ટ આવે એવું નહીં, પણ તમારું સત્ય ક્યારેય છુપું ના છુપાય. એક દિવસ તો સત્યનો જય થાય ને થાય. અને હંમેશા દુનિયાની અંદર એવું છે, અસત્ય માણસ દેખાય બહુ મોટો, ભપકો દેખાય બહુ મોટો, એની વાહવા બહુ દેખાય, હા, પણ જે દિવસ ફિયાસ્કો થાય ને તે દાડે જેટલો ઊંચો ચડાયો હોય ને મહારાજે એટલું જ નીચે બોર કરીને ગાળ દે અંદર નીચે. હા, 10ની મોટર મૂકી દે ને તો નીચે જ બહાર નીકળે નહીં, આવો કરી દે. એને માટે જીવનની અંદર ક્યારેય દુઃખ આવે, ક્યારેક એવી પરિસ્થિતિ આવે ત્યારે હંમેશા જીવનની અંદર એટલું યાદ રાખવું કે ભગવાનને વહાં દેર હે લેકિન અંધેર નહીં હે. ક્યાં નહીં હે? અંધેર નહીં હે. એક દિવસ તો અંજવાળું થાય ને થાય. બસ દ્રઢ ભરોસો રાખવો, દ્રઢ વિશ્વાસ રાખવો અને એને રાજી કરવા માટેના સતત પ્રયત્ન ચાલુ રાખવા. તો આદિ ગુરુદેવ સ્વામીશ્રીએ જે વાત કરી, મન દ્રઢ કર્યું રે હો મુરારી, હે મન દ્રઢ કર્યું રે હો મુરારી, હવે હું થઈ રહી જગથી ન્યારી, હવે હું થઈ રહી, હે હવે હું થઈ રહી જગથી ન્યારી, જન્મ સુધાર્યો રે હો મારો, હેજી જન્મ સુધાર્યો રે હો મારો, ભગવાન ને ભગવાનના મોટા પુરુષ આપણો જન્મ સુધારવા માટે જ બેઠા છે. બસ આપણું એટલું જ ખાલી નક્કી દ્રઢ મન કરીને કરી દેવાનું કે એનું શરણ ક્યારેય છોડવાનું નહીં. હંમેશા શરણની અંદર જે વ્યક્તિ બેસી જાય ને એ સજીવ હોય કે નિર્જીવ, એની આશરાની રક્ષા એનો માલિક કરે છે ને કરે છે. જૂના જમાનાની અંદર ઘંટલા આવતા હતા. શું આવતા હતા? ઘંટલામાં ખબર પડે, પેલી ઘંટીલ,
પથ્થરની ઘંટી આવે ને એને ઘંટલો કહે સૌરાષ્ટ્રમાં. શું કહે? ઘંટલો. તો એ ઘંટલાની અંદર એક ધરી આવે. શું આવે? ધરી. જોઈને તમે લોખંડની હોય અને એની ઉપર પછી લાકડાનું પેલું એમ ચોરસ હોય ને એની અંદર એક કાણું હોય અને એને પછી ઉપર મૂકી દેવાનું ને પછી એક હાથો હોય આમ ફેરવા કરવાનું એટલે લોટ દળાઈને નીચે પડતો જાય. પણ એ જે ધરીના શરણે ઘઉં બાજરી કે ચોખા જઈને બેસી જાય ને એ ગમે એટલો ઘંટલો ભયડ્યા કરે પણ એનો વાળ વાંકો થાય એ એવે ને એવા જ નીકળે. એને પછી કાઢીને માલિક એને પાછા ભયડે નહીં ફરીને પછી શું કરે? એને ધીરે ધીરે ભેગા કરી અને બહાર ચકલાના ચણમાં નાખી દે. પૂન કરી દઈએ હવે આનું. આ ભાગશાળી દાણા છે આમ. એમ જે માણસ ભગવાનને ભગવાનના મોટા પુરુષના શરણે બેસી જાય ને એને આ લોકની માયા ક્યારેય ભરડી શકે નહીં. માટે આપણને બહુ ભગવાનની કૃપા છે, બહુ ભગવાનના રાજીપો છે. એના માટે તો આપણને આવો યોગ આપ્યો છે. આજે ભાનુકાકા ભાગ્યશાળી છે. આટલા બર્થડે તો ઘણા બધા ઉજવાયા હશે એમના. કેટલામાં દાદા કેટલામું વર્ષ આ તમારું? 74 વર્ષ. 73 વર્ષની તો બર્થડે ઘણી જગ્યાએ ઉજવાઈ ગઈ હશે. પણ આજે ભગવાનના સાનિધ્યમાં ભગવાનની કથા વાર્તા, ભગવાનનું ભજન, ભગવાનનો પ્રસાદ આ બધું જે મળે એવું તો ક્યાંય મળે નહીં ને નહીં જ. માટે આજે ભાનુકાકા માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આમ તો મેં પહેલાં જ કહી દીધું સભા ચાલુ થઈ ત્યાં જ, પણ એમના દીકરાઓ અત્યારે આવ્યા છે. 3 દીકરા આવ્યા અત્યારે. કોણ કોણ એમના દીકરાઓ છે? એટલે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ આપનું મહારાજ સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે, પરિવારમાં ખૂબ શાંતિ રાખે, સુખ સમૃદ્ધિ આપે અને દિન પ્રતિદિન સત્સંગ દ્રઢ થાય એવી પ્રાર્થના સાથે આજે સભાને અહીંયા પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.